ભાખરી રેડી કરું છું. ભાખરી રેડી થઈ જાય પછી એનું ચૂરમું કરી દઈશ. તો અમે ફાઇનલી પહોંચી ગયા છે જેના ઘરે આવવાનું હતું એ. બસ હવે લીકની વેઇટ કરીએ છીએ, ઉપર જઈએ છીએ પછી મળાઈએ. એટલે જેવું આવે ને એવું પહેલા આમાં આવી જાય. શું વિડીયો? હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજે છે દશામાનું છેલ્લો દિવસ અને છે મૈત્રી જીનુનો પણ બર્થડે. તો જીનુ હેપી બર્થડે. કોની બર્થડે છે? તો તારે શું કહેવાનું હોય? હેપી બર્થડે. તો મૈત્રી જીનુને હેપી બર્થડે કીધું. તો બસ હવે ફટાફટ પ્રસાદ બનાવી દઈશ અને જવું છે એકના ઘરે. તમને આગળ બ્લોગમાં જોવા મળશે કે અમે કોના ઘરે જઈએ છીએ. તો પૂરા બ્લોગમાં બન્યા રહેજો અને ફટાફટ હવે પ્રસાદ બનાવી દઉં. ચૂરમાનો પ્રસાદ બનાવવાનો છે. અમે ભાખરી કરી અને પછી ચૂરમું બનાવું છું. તમે કેવી રીતે ચૂરમું ધરાવો છો એ મને જણાવજો. હું પહેલાં ભાખરી બનાવીશ. ભાખરી બનાવી પછી એને આમ ભૂકો કરી દઈશ અને પછી અંદર દળેલી ખાંડ અને ઘી નાખી અને ચૂરમું રેડી કરીશ. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. જો ભાખરી રેડી થઈ ગઈ છે મારી. ભાખરી રેડી કરું છું. ભાખરી રેડી થઈ જાય પછી એનું ચૂરમું કરી દઈશ. કેવું છે? અત્યારે અમે જઈએ છીએ કોના ઘરે જઈએ છીએ આગળ બ્લોગમાં બનાવ્યા રહેજો. દશામાનો છેલ્લો દિવસ છે તો ત્યાં પ્રસાદી ધરાવવાનું રાખ્યું છે તો એમના ઘરે જઈએ છીએ. બધાને ખબર પડી જશે, સસ્પેન્સ રાખીએ થોડું. તો અમે ફાઇનલી પહોંચી ગયા છે જેના ઘરે આવવાનું હતું એ. બસ હવે લીકની વેઇટ કરીએ છીએ, ઉપર જઈએ છીએ પછી મળાઈએ તમને. થેન્ક યુ. તો ફાઇનલી અમે કોઈના ઘરે આવી ગયા છે. કઈ ગઈ તાર મમ્મી? હાય, કેવું છે બોલો? ઓળખી ગયા છે જે પણ અમારા વ્યુઅર્સ હશે કે કોણ છે? કઈ કે નાની ટીવી એ ગયા ઘરે જઈ. મીતુ જીનુ વ્યુ તમે પણ મસ્તી ખોટો છો. જબ્બર શું તમે જીનુ મૈત્રીની બહેન જ છો. ડબ્બલ હશે. આ બે ભેગું કરીને એક હશે. બોલો એ મૈત્રી બહાર નહીં બેટા. ગાડી જોઈને બધા એટલે બહાર જતા રહે. અમારે તો પહેલો વિડીયો જ નહીં રહેતો મારો. પહેલા કઈ ગયો? હું જોઉં. મૈત્રી બેટા બહાર ના જતા પડી જશે પછી. વનને અંદર રમો તમે બધા. જો છોકરાઓની મસ્તી અત્યારે ચાલુ જ છે. જીનુ મૈત્રીને અહીંયા મજા આવે કારણ કે ત્યાં આગળ ઘરમાં એકલા ને એકલા હોય. હે જીનુ મૈત્રી આજે મજા પડી અને આંટી આપીએ ગિફ્ટ બતાવી તો ધ્યાન જ નહીં ને અમને તો. જો પિંકી બેને મૈત્રી જીનુને સોરી આ ગિફ્ટ આપી છે. બેટા સાચવીને પહેરજો હો, પડે ના. તો જો વિહુ હાય તો કરો બેટા. વિહુ હાય તો કરો મારામાં. હાય બચ્ચું. જીનુ તું જોડે ઉભી રહો, એક ફોટો ક્લિક કરી દઉં. આમ ઉભી રહો બસ. એટલું કઈ રાજા રાણી ચાલી નીકળ્યા. પોતાના ગામની ફૂલવાડીમાં આવે એટલે સુકાયેલી ફૂલવાડી લીલી બની ગઈ. ગામમાં સમાચાર મોકલ્યા કે રાજા રાણી દૂધ પેટીને આવ્યા છે. ગામના લોકો વાજતે ગાજતે સામયું લઈને આવ્યા. રાજા રાણીને બતાવ્યા અને મહેલમાં લઈ આખા રાજની દશા મળતી રહી. સૂર્યના તેજ પેઠે રાજાની કીર્તિ વધવા લાગી. પ્રજાના આનંદનો પાર ન હતા. રાજા રાણીએ દશામાના વ્રતનો મહિમા વધાર્યો. તેથી રાજમાં સમૃદ્ધિ વધી સુખ વધ્યા. 5 વર્ષ પૂરા થયા એટલે રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. રૂપાની સાંભળી કરી બ્રાહ્મણને દાનમાં દીધી. દશામાની પૂજા નિમિત્ત કરી. ગામ આખાને જમાડ્યું અને પુણ્યદાન કરે. રાણીએ રાજની રીત પ્રમાણે ઉજવણું કર્યું. તેથી રાજમાં દશામાની કૃપા પૂજાએ દશામા જેવા રાજા રાણીની દશામાની. તો અમારે કથા વંચાઈ ગઈ હતી અને પછી અમે લોકોએ આરતી ચાલુ કરી હતી. કોપીરાઇટ ના આવે એના માટે મેં અહીંયા મ્યુટ કરી છે અને વોઇસ ઓવર કરી દીધું છે.
અને મ્યુઝિક લગાવી દીધું છે, કારણ કે પછી મ્યુઝિક અને જે આરતી વાગે છે એનો કોપીરાઇટ આવી જાય તો આખો વિડીયો બગડી જાય, માટે અહીંયા મેં મ્યુટ કરી દીધું છે. પછી અમે લોકો અહીંયા આગળ આરતી પતી ગઈ, આરતી બધે આપી દીધી અને પછી થાળ ધરાયો હતો. તો થાળ ધરાવતી વખતે પણ મ્યુઝિક ચાલુ હતું, માટે મારે એ વખતે પણ અત્યારે મ્યુટ કરવું પડે છે, કારણ કે કોપીરાઇટ ના આવી જાય એના માટે. તો એક બાજુ થાળ વાગતો હતો અને મારી પિંકીબેનની વાતો ચાલુ હતી અહીંયા. તો તમે બ્લોગ જોજો આખો બધા, અને કેવો લાગ્યો છે બધા જ કોમેન્ટ કરજો. અને જે પણ ચેનલમાં નવા જોડાતા જતા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સપોર્ટ કરતા રહેજો આમને આમ બધા. તો બસ બધા આમને આમ સપોર્ટ આપજો. અને અહીંયા આગળ જો હવે અમે થાળ ધરાઈને બેસી ગયા છે અમે બંને. તો એક બાજુ ચાલે છે અને એક બાજુ અમારે બંનેની વાતો ચાલુ હતી. ભર દે ગમે તે મને કે શુભમ તાર લીધે એમ હોતું હશે મારા લીધે હોય છે. કારણ કે મારે ઘરે હજી ડબ્બો ભરી બીજો મૂકી નાખ્યો. ત્યાં તમને વેચી દેજો ને. વેચવા માટે મેં અલગ બનાવી નાખ્યું. વેચવા માટે મેં અલગ બનાવી નાખ્યું. કે હું આ લોકો જોડે મોકલાઈ જ દઉં છું. હા તે મેં તમે કેવું કર્યું છે અહીંયા? પણ તમે તો ઘરે કરો અહીંયા એવું કર્યું છે. મારે ઘરે આવવું જોઈએ હા પિંકીબેન. છોકરાઓનું એવું હોય. હે વિહુ, એ વિહુ તું ને મૈત્રી બધા એક જેવા જ છો હે? હે વિહુ આ બેટા એવી તો લઈને ના ફર. જીન્સમાં મૂકી દે, જીન્સમાં મૂકી દે. હવે સ્કૂલે જવાનો ટાઈમ થયો બેટા તારે, અને આજે એક્ઝામ છે પાછી. હા એ તો કહું છું. અને જો મારી છોકરીએ અજાણ્યું નહીં લગાવતી બિલકુલ. વિહુ તું તો નજીક રહેતી હોય ને તો રોજ લઈ જાઉં, પણ આપણે દૂર પડી જાય છે. જો અમારી ફાઇનલી પૂજા થઈ ગઈ છે, પ્રસાદ પણ ચડાવી દીધો છે.
અને અત્યારે અમારા ગ્રુપમાંથી વિડીયો કોલિંગ ચાલુ છે. અત્યારે રીતિકાબેન ને બધા આવ્યા છે. હાય કરો. બાય પિંકી બેન, બાય સિયા, મળીશું. હા પ્રસાદ ઘરે જઈને બેટા આપું. ચાલ મય તું, ચલો બાય બાય સીયુ. હવે અમે પિંકી બેનના ઘરેથી રજા લઈએ છીએ. આવી ગઈ ને બજા. અમે જો પિંકી બેનના ઘરેથી રિટર્ન થઈ ગયા છે. હવે એના પપ્પા બહાર આવી ગયા. તું આજ કપડાં પહેરી જતી રહી છે. પપ્પા સ્કૂલમાં ક્લાસમાં વાત કરવા આવી જશે. તો અમે હવે નીકળીએ છીએ. ફાઇનલી હવે નીકળીએ છીએ ઘરે જવા. બપોરે તો અમે પિંકી બેનના ઘરેથી આવી ગયા હતા અને પછી ઘરે આવીને બધું કામ પતાવ્યું. મૈત્રીને સ્કૂલે મોકલી અને હવે મૈત્રીને આવવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો હવે અમે નીચે જઈશું મૈત્રીને લેવા માટે. તો ફટાફટ હવે જઈએ કારણ કે ટાઈમ થઈ ગયો છે. હવે ચાલ બેટા. જીનુ તો ઉઠી ગઈ છે અને જીનુએ તો વીટી કાઢી જ નથી. જીનુ વીટી બતાવી તમને. વીટી બતાવી પ્લાન્ટી આપી કઈ છે. જીનું તો આજે વીટી કાઢી જ નથી. સવારની લઈને ફરે છે આપણે. હે જીનુ? કોની છે દીદી કે તારી? તારી છે. કોને આપી? કોને આપી? આંટી આપી. તે આંટીને થેન્ક યુ બોલ્યું તું? હે તે આંટી થેન્ક યુ બોલ્યું તું? જીનુની આજ તો બર્થડે એમને એમ ગતી રહી. હે જીનુ, તાર બર્થડેમાં તો આજે કશું ના થયું. જો જીનુ મારી ગોદડી લઈને આવે. જો આજ તો જીનુ બર્થડેમાં કંઈ ના કર્યું આપણે. મારો ઉપવાસ છે. આપણે કાલ જઈશું હો બેટા. પપ્પાને કે કાલ લઈ જશો? પૂછ પૂછ કઈ જગ્યાએ ફરવા જવું તારે? તારી બર્થડે પણ એવી રીતે આવી છે ને. કઈ જવાનું? દીદીને તો બર્થડે કઈ તો તને ના લઈ આપે કપડા? હોટલમાં ખાવા નહીં લઈ ગયા મને પપ્પાએ. મને હોટલમાં ખાવા નથી લઈ ગયા. તો આજે જીનુની બર્થડે હતી અને પ્લસ આજે દશામાં છેલ્લો દિવસ છે. તો અત્યારે જો બ્લોગનો એન્ડ કરું છું 12 વાગે. તો 12 વાગે બ્લોગનો એન્ડ કરું છું. જો મૈત્રી તો હજુ જાગે છે આવે છે અને મૈત્રી જો અહીંયા ઊંઘી ગઈ છે. મૈત્રી ઊંઘી ગઈ છે કારણ કે સ્કૂલે જઈને આવી હતી એટલે થાકી ગઈ છે. જીનુ બેને તો થાક લાગતો નહીં અમારે. તો આજનો બ્લોગ ખાસ હતો. બધાને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને કાલે મળીશું તમને ફરીથી નવા ફ્રેશ બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી. અને જરૂરથી આજની કોમેન્ટ કરજો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે. તો જરૂરથી કોમેન્ટ કરજો બધા. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ.